ચાલો સીધા જ ડૂબકી મારીએ પ્રાચીન ભારતના એ શાનદાર યુગમાં, એક એવો સમય જ્યારે જ્ઞાન, કળા અને શક્તિ ચારેય દિશામાં ફેલાયેલી હતી. આજના આ વિશ્લેષણમાં આપણે એ મહાન શાસકોની ગાથાને સમજીશું જેમણે ઇતિહાસ પર પોતાની એક અમીઠ છાપ છોડી છે. જ્ઞાનનો ઓટલો પર આપ સૌનું દિલથી સ્વાગત છે. ચાલો ભારત વર્ષના સુવર્ણ ભૂતકાળની આ રોમાંચક સફર માટે તૈયાર થઈ જઈએ, જ્યાં ઇતિહાસના પાનાઓ જાણે કે આપણી નજર સામે જીવંત થઈ ઉઠશે. તો આજે આપણે શું જોવાના છીએ? જુઓ, પહેલાં આપણે ગુપ્ત યુગના સુવર્ણકાળની વાત કરીશું. પછી ઉત્તર અને દક્ષિણના બે મોટા સમ્રાટો હર્ષવર્ધન અને પુલકેશી બીજાને જાણીશું. એમની વચ્ચે થયેલા મહાસંગ્રામને સમજીશું અને છેલ્લે આ આખા યુગનો વારસો શું છે એના પર એક નજર કરીશું. તો આપણી કહાની શરૂ થાય છે ગુપ્ત યુગથી. ઇતિહાસકારો આને ભારતનો સુવર્ણ યુગ એટલે કે ગોલ્ડન એજ કહે છે. પણ કેમ, શું કામ આટલો બધો મહિમા છે આ યુગનો? કારણ કે દોસ્તો, આ એ સમય હતો જ્યારે ભારત સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક રીતે પોતાની ટોચ પર પહોંચ્યું હતું. આ સુવર્ણ યુગની એક નાનકડી ઝલક એના સાહિત્યમાં દેખાય છે. કાલિદાસ જેવા મહાકવિ તો હતા જ, પણ સાથે સ્કંદસ્વામી, હરિસ્વામી અને એટલું જ નહીં, રાણી વિજયા જેવી વિદ્વાન સ્ત્રીઓ પણ સાહિત્યનું સર્જન કરી રહી હતી. આ બતાવે છે કે જ્ઞાન અને કળાનો પ્રવાહ કેટલો મજબૂત હતો. અને આ બધામાં શિખર પર હતા કવિ કુલગુરુ કાલિદાસ. એમને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે, પણ સાચું કહું તો એમના માટે આ ઉપમા પણ નાની પડે. એમની રચનાઓ જેમ કે અભિજ્ઞાન શાકુંતલમ અને મેઘદૂતમ આજે પણ દુનિયાભરના સાહિત્યમાં અમૂલ્ય ગણાય છે. પણ વાત ખાલી કવિતાની નહોતી હો. વિજ્ઞાનના ક્ષેત્રમાં જે કમાલ થઈ એણે તો દુનિયાને નવી દિશા આપી. આર્યભટ્ટે શૂન્યની શોધ કરી અને ગણિતનો આખો પાયો જ બદલી નાખ્યો. વરાહ મિહિરે આપણને આકાશી ગ્રહોનું ગણિત સમજાવ્યું, તો વાઘભટ્ટે આયુર્વેદ થકી સ્વસ્થ કેવી રીતે રહેવું એ શીખવ્યું. અને આ બધી વૈજ્ઞાનિક પ્રગતિનો જીવતો જાગતો પુરાવો જોવો હોય ને, તો એ છે દિલ્હીનો મહેરોલી લોહ સ્તંભ. જરા વિચારો, 1600 વર્ષથી પણ વધારે સમયથી આ થાંભલો ખુલ્લા આકાશ નીચે ઊભો છે. વરસાદ, તાપ, શિયાળો બધું જ સહન કર્યું છે, છતાં એને કાટનો એક ડાઘ પણ નથી લાગ્યો. આજના એન્જિનિયરો માટે પણ આ એક કોયડો છે. ચાલો, અહીંયા તમારા માટે એક નાનકડો સવાલ. ગુપ્ત યુગના કયા મહાન ગણિતજ્ઞરે આખી દુનિયાને શૂન્ય અને દશાંશ પદ્ધતિની ભેટ આપી? જવાબ નીચે કોમેન્ટમાં લખવાનું ભૂલતે નહીં. સારું, તો ગુપ્ત યુગનો સૂરજ આથમ્યો અને ઉત્તર ભારતમાં થોડી રાજકીય અસ્થિરતા ફેલાઈ. પણ ત્યારે જ ઇતિહાસે એક નવા નાયકને જન્મ આપ્યો, સમ્રાટ હર્ષવર્ધન. પ્રાચીન ભારતના છેલ્લા મહાન હિન્દુ સમ્રાટ તરીકે એમની ગણના થાય છે. હર્ષ માટે રાજગાદી ફૂલોની સેજ નહોતી, એ તો કાંટાળો તાજ હતો. એક તરફ બહેન રાજ્યશ્રીનું અપહરણ થયું અને એને બચાવવા ગયેલા ભાઈ રાજ્યવર્ધનનું મૃત્યુ. આવા ભયંકર પારિવારિક આઘાતો વચ્ચે ફક્ત 16 વર્ષની ઉંમરે ઈસવીસન 606માં કનોજના શાસનની બધી જવાબદારી એમના ખભા પર આવી પડી. અને એમણે એ જવાબદારી શું ખૂબ નિભાવી. એક બાજુ એમણે પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું, તો બીજી બાજુ એ કલા અને જ્ઞાનના મોટા સંરક્ષક બન્યા. એમણે પોતે 3 સંસ્કૃત નાટકો લખ્યા અને જગવિખ્યાત નાલંદા વિદ્યાપીઠના ખર્ચ માટે પૂરા 100 ગામ દાનમાં આપી દીધા. પ્રખ્યાત ચીની યાત્રી હ્યુએન્સચોંગ પણ એમના જ દરબારના મહેમાન હતા. પણ જે સમયે ઉત્તરમાં હર્ષનો ડંકો વાગી રહ્યો હતો, એ જ સમયે દક્ષિણમાં એક બીજી મહાશક્તિ તૈયાર થઈ રહી હતી. એ હતા ચાલુક્ય વંશના સૌથી પ્રતાપી રાજા પુલકેશી બીજો. આ બંને જાણે એ સમયના બે સુપરપાવર હતા. એક ઉત્તર ભારતના સ્વામી તો બીજા દક્ષિણ ભારતના. એક કળા અને ધર્મના રક્ષક તો બીજા યુદ્ધના મેદાનના યોદ્ધા. ઇતિહાસ જાણે કે આ બે મોટા પહાડોના ટકરાવની જ રાહ જોઈ રહ્યો હતો. અને આખરે એ ટક્કર થઈ નર્મદા નદીના કિનારે. આ યુદ્ધ ખાલી બે રાજાઓનું નહોતું. આ તો ઉત્તર અને દક્ષિણ ભારતના વર્ચસ્વની લડાઈ હતી. આ નિર્ણાયક યુદ્ધમાં પુલકેશી બીજાની સેનાએ હર્ષવર્ધનના વિજયરથને રોકી દીધું. આ હર્ષના જીવનની પહેલી અને છેલ્લી મોટી હાર હતી. અને આ યુદ્ધ પછી નર્મદા નદી એ બે વિશાળ સામ્રાજ્યો વચ્ચેની એક પાક્કી સરહદ બની ગઈ. પણ આ યુગની વાર્તા ખાલી આ બે સમ્રાટો પૂરતી સીમિત નથી. આ એવો સમય હતો જ્યારે આખા ભારતમાં બીજા પણ ઘણા રાજ્યો હતા,
જે પોતાની એક આગવી સાંસ્કૃતિક ઓળખ બનાવી રહ્યા હતા. જેમ કે કાંચીના પલ્લવો હતા, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો હતા, આપણા ગુજરાતમાં વલ્ભીના મૈત્રકો અને ઉપર કાશ્મીરમાં કરકુટકો. આ બધા રાજવંશોએ પણ ભારતના ઇતિહાસને ઘડવામાં મોટો ભાગ ભજવ્યો છે. અને આ બધામાં ખાસ કરીને કાંચીના પલ્લવ રાજાઓ તો એમની સ્થાપત્ય કલા માટે અમર થઈ ગયા. એમણે મોટા મોટા પહાડોને કોતરીને એવા અદ્ભુત મંદિરો બનાવ્યા જે કળા અને શ્રદ્ધાનો સંગમ છે. મહાબલીપુરમના પ્રખ્યાત રથ મંદિરો કે પછી કાંચીપુરમનું ભવ્ય કૈલાશનાથ મંદિર, આ બધી રચનાઓ પલ્લવોની કલાદૃષ્ટિ અને એમના એન્જિનિયરિંગ કૌશલ્યનો બેસ્ટ નમૂનો છે. ટૂંકમાં કહીએ તો આ એક એવો યુગ હતો જેણે શક્તિશાળી સામ્રાજ્યો, ક્રાંતિકારી વૈજ્ઞાનિક શોધો અને અમર કલાકૃતિઓ દ્વારા આવનારી સદીઓ માટે ભારતીય સંસ્કૃતિના મજબૂત પાયા નાખ્યા. વિચારવા જેવું છે નહીં? આપણી આ ઐતિહાસિક સફરમાં છેક સુધી સાથે રહેવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે આખી વાત સમજવામાં મજા આવી હશે. જો આવા જ વિષયોને સરળતાથી સમજવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, સ્ટડી મટીરિયલ માટે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં જે લિંક આપી છે એનાથી અમારા વોટ્સએપ ગ્રુપમાં ચોક્કસ જોડાઈ જજો. ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે.